સદગુરુનું નામ કાંઈ ના આવડે, બીજું તો મંત્ર ના આવડે, શ્લોક ના આવડે. હરે રામા હરે રામા રામ રામા હરે હરે. ભાવથી 2 મિનિટ હારે તાળી પાડો. 2 કડી હારે ગાઈ ને યાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હે હરે રામા હરે રામા હરે રામા હરે હરે. હરે રામા હરે રામા રામ રામા હરે હરે. ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. ભગવાને આ દુનિયાને એટલી બધી બુદ્ધિ આપી દીધી બાપુ, બધું સમાજને આપી દીધું. જાઓ તમે મોબાઈલમાં ગમે ત્યાંની વાત કરી શકો, નેટમાં ગમે ત્યાં જઈ શકો, પ્લેનમાં તમે ગમે ત્યાં ઉડી, બધું આપી દીધું દુનિયાને. તમે પાણીમાં પણ તરી શકો, આકાશમાં પણ ઉડી શકો, ગમે ને તમે ગાળીઓ નાખી શકો. પણ એક પરમ શાંતિ એને સંતોને આપી છે, એના ચરણમાં આપી. એની ચરણ નીચે દબાવી દીધી ભગવાને. ભગવાને કીધું સંતોને કે આ એક વસ્તુ હું તમને આપું છું, એ તમારા ચરણની નીચે રાખો, ચરણ નીચે દબીને રાખો. અને કહેવા ગયો સાહેબ એમ આપણને સંપત્તિથી બધું મળશે, પણ પરમ શાંતિ જોતી હશે ને તો એ સદગુરુના ચરણમાં જ મળશે, બીજે નહીં મળે ભલામાં. કારણ કે પરમ શાંતિ તો ન્યા જ મળે છે. એટલે સદગુરુના ચરણનો મહિમા એટલે છે. જેને આ જો કોરોના જેવી મહામારી ગઈ, પણ જેને ભરોસો હતો સાહેબ એને તકલીફ નથી પડી. બાકી તો જે હાવ રાકા ગોડે રખડે છે એ મર્યા એને તો ભોજ્યો ભાઈ બસાવવાનું નથી. એક જણે ડોક્ટરને ફોન કર્યો, બાપુ હમણાં આ કોરોના મગજમાં ગળી ગયેલું છે. હાવ કોરોના તો ભૂકા કાઢી નાખ્યા. કેવું આપણને દેખાડ્યું એ તો તમે જુઓ. ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થાય એ બજારમાં નીકળતા બેન થઈ ગયા. અને એક પલ તો સાહેબ બધાને સ્વીકારવું પડે કે આમાં ગુરુવાળા જ એમ કહેવાય કે સાહેબ કામ કરી ગયા છે. બાકી રાકાવ હાવ ગોથું હગા બાપની લાશ લેવા પ્રજા નહોતી જાતી ત્યારે એમ થાય છે કે હાય 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 આ સંસ્કાર વયા જશે તો આપણે ક્યાં જશું ભલામણ. બાપુ એમાં એવા પરિવાર હતા, ડોક્ટર એમ કે તમારા બાપુજી પાસે તમે કોઈ રહેતા નહીં, તો મેં એવા પરિવાર જોયા છે
એ એમ કહેતા કે કદાચ અમારા બાપ પાસે રહેશું તો મરી જશું એ જ થશે ને, તો જેણે જન્મ દીધો છે એની હાટું મરી જવું પડે તો શું થાય? પણ ડોક્ટર અમે અમારા બાપને રેઢો નહીં મૂકીએ સાહેબ, એ ગુરુવાળા છે સાહેબ. અને એવા પરિવારનો વાળ વાંકો નથી થયો સાહેબ. બાકી તો મૂકીને વીઆઈ ઘણા આવ્યા. ત્યાંથી ફોન આવે તમારે દાદાને લઈ જાઓ. ના ના તમે ત્યાં રસ્તો કરી નાખો ને. લે કહેવા ગયો સાહેબ સંપત્તિ નહીં હોય તો ચાલશે, પણ સદગુરુની કૃપા હટી જશે ને તો આપણે એકે તોડના નો રહી ભલામણ. સંપત્તિ નહીં હોય તો ચાલશે, પણ સંસ્કાર આ દેશનો પાયો છે, રાષ્ટ્રનો પાયો છે સંસ્કાર. સંપત્તિ હોય ને સંસ્કાર ન હોય તો ગોથું ખાઈ જાય. પણ ભલે સંપત્તિ નહીં હોય પણ કૃપા અને સંસ્કાર હશે ને તો સંપત્તિ દોષ ગમે ત્યાંની દોટ દેતી આવશે. શું કામ? ભગવાન કૃષ્ણ વચને બંધાણો છે કે મારા સંતોની નજીક જે રહેતો હશે એની સાકરી તો મારી લક્ષ્મી કરતી હોય. તમે સાંભળજો, જ્યાં જ્યાં ભક્તોને ભીડ પડી છે ત્યાં ભગવાન કરતા લક્ષ્મી ઉતાવળા થયા છે. જો પેલા ભક્તમાળમાં તમે પેલું નામ લઈ બાપુ તો ધ્રુવ. સૃષ્ટિનો પિંડ બંધાણો સાહેબ. આખી દુનિયાની શરૂઆત ભક્તમાળમાં પહેલું વહેલું કોઈનું નામ આવતું હોય તો પહેલો ભક્ત કોણ થયો? ત્યાં કે ધ્રુવ મહારાજ. એ 5 વર્ષનો ધ્રુવ જંગલમાં નીકળી ગયો હતો એક જ વચન માટે. અને જેના સદગુરુ ઉપર ભરોસો હોય ને, દાખલા તરીકે દાખલો દો, ગંગાના ઘાટ ઉપર બેઠા છીએ ત્યારે હમણાં જ કીર્તિભાઈ કીધું કે કૈલાસ આમ જોવો તો આઘો ન થાય. તો કૈલાસની એક વાત એવી કરું સાહેબ, કૈલાસપતિ મહાદેવ સતીએ જ્યારે એમ કહેવાય કે અહીંયા જ અગ્નિકુંડમાં પડતું મૂક્યું હરિદ્વાર, અને પછી એને જીભ કસરી હતી કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી મને મારો મહાદેવ નહીં સ્વીકારે, પણ આ શરીરનો ત્યાગ કરું અને બીજો જન્મ લઈ તપસ્યા કરી અને ફરીવાર મારા મહાદેવની હું પ્રાપ્તિ કરું. અને પાર્વતીએ બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો અને બરોબર તપશ્ચર્યા પાકી ગઈ, યોગ્ય બન્યા. ત્યારે સપ્ત ઋષિ ભગવાન મહાદેવ પાસે જઈને વખાણ કર્યા કે પ્રભુ હવે તમારા લગ્ન કરી લેવા જોઈએ. કે ના, એકવાર એની પરીક્ષા કરો. આવી સદગુરુ નાની મોટી ઘણી પરીક્ષા કરતા હોય, આપણને તાકતા હોય કે આ આપણા ઉપર કેટલો ભરોસો રાખે, ગોથું નથી ખાઈ જતો ને. અને જે વ્યક્તિ તમે સાંભળી લો, ઘણાને ત્યાં બહુ હાસવીએ નહીં ને તો હું કે ન્યા યાદ કઈ હાઈશવાય નહીં કે હેરખો રૂમે ન દીધો. એટલે તું ગુરુ છો કે ગુરુ છો એ નક્કી કરી પેલા. આપણને આપણી જે ઈચ્છા ન્યાલી લઈને આવીએ એ બધું આપણને મળે તો આપણે ઓલા હારા. મારે વાત કરવી છે કેવલ આજ ગુરુ પૂનમ છે એટલે બાપુ ગુરુના ભરોસા નહીં. સપ્ત ઋષિ જ્યારે માં ભવાની પાસે ગયા, પાર્વતી પાસે ગયા અને પાર્વતીને પૂછે છે કે તમે એ શિવ માટે તમે આટલું બધું તપ કરો છો, જે ભસ્મ ચોળે છે, જે નગ્ન રહે છે, શમશાનમાં પીડ્યા રહે છે, આવા એક વૈરાગી માટે, ઉદાસીન માટે તમે એટલું બધું તપ કરો છો? બહુ એના વિશે ખરાબ ટીકા કરે છે આની પરીક્ષા કરવા માટે. મેં એક જગ્યાએ એમાં જે છે એ બોલ્યો તો કોઈ ટુકડો કાઢીને નહોતો મૂક્યો. પણ એ સપ્તઋષિ પાર્વતીને જોવા માટે એની તાકાત કેટલી છે, એની સહન શક્તિ કેટલી છે જોવા માટે અને બહુ જ્યારે બોલે છે સપ્તઋષિ, અને ત્યારે પાર્વતીજી એટલું કહે છે કે આપ ઋષિ છો, મારે તમને કંઈ કહેવાય નહીં, પણ તમે જે લક્ષણ દેખાડો છો એ જ મારા ગુરુ નારદે મને કીધું હતું કે આવા લક્ષણનો કોઈ મળે તો માનજી મહાદેવ હશે. તમે ભલે ગમે એમ બોલો પણ મારા સદગુરુ ઉપર મને ભરોસો છે, એ લક્ષણ મારા મહાદેવના છે, એ મારો મહાદેવ જ હોય. મારો કહેવાનો સુર આ જ્યાં જ્યાં તમે જાઓ, જો સબરી છે એ 7 વર્ષની હતી અને 70 વર્ષની થઈ. માતંગ ઋષિ એના ગુરુએ એટલું કીધું કે સબરી તારે ક્યાંય જવાની જરૂર નથી, એક દી અખિલ બ્રહ્માંડનો માલિક તારી ઝૂંપડી આવશે. પછી એને કેદી એમ નહોતું પૂછ્યું. ગુરુજી એકચ્યુઅલી મને કહો ને કેદી આવશે, અને તેદી તિથિ કે એટલે એકચ્યુઅલી હું હાજર રહું ને આવું નહોતું કીધું. એને એટલું જ કીધું આવશે, બસ આવશે, પછી ક્યારેય નહીં. અને સાહેબ 7 વર્ષની હતી ને 70 વર્ષની થઈ ત્યાં સુધી આમ નેજા માંડીને રાહ જોશે કે આગળ આવશે, આગળ આવશે. કહેવા ગયો સાહેબ રાતે પ્રાણીઓને હાલવાનો જ પગલાનો અવાજ આવે ને તો ઝબકી જાગી જતી, કોણ? રામ.
અને જે દી રામ આવીને ઉભો રહ્યો હશે તે દીની પરિસ્થિતિ શું થઈ હશે? સબરીની આંખમાં આહુડાની ધારું થાય છે અને ભગવાન રાઘવ એને પૂછે છે, સબરી અમે આવ્યા એનો તને હરખ છે? મારા બાપ એ તો હરખ હોય જ, પણ આજ મારા આહુડા મારા સદગુરુના વચનના છે કે મારા ગુરુએ કીધું હતું કે આવજે, અને આજ મારા ગુરુના શબ્દો હાચા પડ્યા એની વાત મને ઉપર મને આહુડા આવ્યા છે. ભલા મને આજે ભરોસો, એટલે ભરોસા ન હોય એના માટે તો કોઈ વાત જ નથી. એટલે એક જણાએ આ કોરોનામાં કીર્તિભાઈ ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરને કીધું કે હેલો ડોક્ટર, હાવ આર યુ? ડોક્ટર કે અમે તો રેડી જ હોઈએ, અમે તો રિપેરિંગ કરવા વાળા છીએ. કેમ છો ડોક્ટર? મજામાં. ફેમિલી ડોક્ટર હતા એટલે આવી રીતે પૂછવાની એને ટેવ હતી. પછી એને પૂછ્યું, જો ડોક્ટર સાહેબ, અત્યારે હું પૂરેપૂરું સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ચાલુ છું. ડબલ માર્ક્સ બાંધ્યા વગર ઘરની બહાર નીકળતો નથી. સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું ધ્યાન રાખું છું. કૂતરું પણ મારી પાસે ના આવે. ઘરેથી આવી જાઓ એટલે ઊંધો સુઈ જાઓ, પાછું સેનેટાઈઝ થઈ જાય, પાછું સીધો સુઈ જાઓ, પાછું સેનેટાઈઝ થઈ જાય. બૂટ કાઢી નાખું એટલે આ પગ બધું સેનેટાઈઝ કરી નાખું. ઘરે આવીને પાછું અંદર આવીને 2 વાર હાથ ધોઈ લઉં, પાછો બાથરૂમમાં જઈ ગરમ પાણીથી નાહી લઉં ત્યાં તો ઉકાળો તૈયાર હોય, ઉકાળો પી લઉં. તમે જે ટેબ્લેટ આપી છે એ 3 ટાઈમ લઉં છું. એન્ટીબોડી માટે તમામ દવાઓ જે છે એ બધું લઉં છું. વેક્સિન 2 ડોઝ પૂરા થઈ ગયા છે. હવે મારે શું કરવું જોઈએ? ત્યારે ડોક્ટરે કીધું, તું તો હવે રાવણ થઈ ગયો છો, હવે તું કોઈથી ન મરે, હવે તો રામ આવીને કોક તારી નાભીમાં બાણ મારે તો તારો પાર આવે. અમુક તો હાવ ભૂકા જ કરી નાખ્યા. એક દર્દીને ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં લીધો. એ ઓપરેશન થિયેટરમાં લીધો ને તો દર્દી ગળગળો થઈ ગયો. સાહેબ આપજો, કોઈ દી ટીકડી નથી લીધી, પહેલી વાર હું તો આ. અરે કે પણ હું બેઠો ને, ચિંતા ન કરો. કે એવું નહીં સાહેબ, મારું પહેલી વાર ઓપરેશન થાય છે. ઓલો કે હું પહેલી જ વાર ઓપરેશન કરું છું. તારું તો દીકરા ગોઠવાઈ જવાનું એમ. હા, અમુક ગજબ માણસો છો. હા, એ દર્દીની હારે આને ઓપરેશનમાં લીધો. દર્દીની હારે એનું જે સગાવાલા હતા ને પરિવારના, એણે ડોક્ટરને કીધું કે ડોક્ટર સાહેબ અમારે પછી કેટલું રોકાવાનું થશે? એ કે ઓપરેશન પછી ખબર પડે. જો સરસ ઓપરેશન થઈ જશે તો 5 કે 6 દિવસમાં તમે ઘરે, નહીં તો આગળ કલાકમાં છૂટા. હા, એક જણા બાપાને દવાખાને લઈ ગયો અને આમ ડોક્ટર પણ આમ ઉભેલો. ડોક્ટર સાહેબ, મારા બાપાનું હું થયું? ડોક્ટરે કીધું કે એ તાણી થઈ ગઈ. એવું નથી સાહેબ, જો અમે છે ને મારા બાપાને કોઈ દી ટૂંકા હોય નથી કહ્યો. કાયક મારા બા મારી લે. અમુક તો મારા હમો. એક ભાઈ બિચારો 10 વર્ષ સુધી જેલમાં, ભાઈ 10 વર્ષે છૂટો થઈ અને ઘરે આવ્યો. 10 વર્ષની સજા પૂરી કરી હજી ઘરે આવતો થતા તો એનો છોકરો હરખમાં એની બા પાસે જઈને એટલું કીધું કે મમ્મી મારા પપ્પા આવી ગયા. ઓલો આવીને હજી બિચારો સોફા ઉપર બેઠો, તા તો રસોડામાં રાડી નાખ્યો, ચાય ટાટીઓ ટક્યો. ઓલો પાછો વયો ગયો. આની કરતા કે જેલ હારી હતી. અને કોરોનામાં એવું થયું સાહેબ, થોડુંક મને મોનિટર આપો છે. કોરોનામાં એવું થયું કીર્તિભાઈ કે કારણ કે આ કોઈ લેવાઈ જતા નહોતા, મૂકવાઈ ન જતા, 108 વાળા લઈ જતા. તમે લઈ જાઓ, અમે કોઈ અડીશું નહીં. 16 રાતના આવ્યા, 16 ખૂણામાં ડોશી એક હુતેલા, ઘર ખાલી ભાડ્યું હાવ. એટલે ચોરે આવીને સીધું ડોશીને ધમકાવી, ચાવીઓ લાવો, આલદા માડા ધોયા લઈ જા નહીં. ડોશીએ ચાવીઓ આપી દીધી. ઓલાય ઘર ખોલીને જેટલું ભરાય એટલું બધું ભરી લીધું અને પછી ડોશીને આપી ચાવી. કેમ તમે એકલા છો? હું ક્વોરન્ટાઇન છું, મને કોરોના છે ને. છોકરા બધા વાડીએ વૈયા ગયા. ઓલા એમણે મૂકીને વંડિયું ટેકીને વૈયા ગયા હતા. અરે કે મૂકવા મરી જાઉં. શું કોરોના એ બીવરાવ્યા. એક ભાઈનો હોસ્પિટલે એક ભાઈ ઉપર ફોન ગયો, ડોક્ટરનો ફોન ગયો, તમારા દાદાને લઈ જાઓ. એટલે ઓલા ગયા ને દાદાને લઈ આવ્યા. દાદાને તો ઓલા પેક કરી દીધા હતા કીટમાં. સાહેબ કેવું છું ખબર? આ ભોજને આપણે પડીકામાં લઈ જતા હતા ને, આજ માણસને પડીકામાં આવવાનો વારો આવ્યો છે. કારણ કે અન્ન દેવ છે. માણસ પેક થઈને જ આવતો હતો કે દાદાને લઈ જાવ. લઈ ગયા. એ દાદાને અગ્નિ સંસ્કાર આપી દીધો. હરિદ્વાર આવીને ફૂલ પધરાવી ગયા. કર્મ ને ક્રિયા કાંડ બધું. અમુકને બોલતા જ ન આવડતો.
એક ભાઈ મને કે તમારો ક્રિયાક્રમ ક્યારે ચાલુ થાય? મેં કહ્યું ક્રિયાક્રમ નહીં કોડા, તું મારી નાખી ક્યાંક. હા હા, એમાં દાદાનો બધો ક્રિયાક્રમ બધું પતી ગયું અને 15 દી વયા ગયા. પછી પાછો હોસ્પિટલ ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. ઓલો કે અમારે એક જ દાદા હતા, એકને તો લઈ ગયા અમે. અરે કે પણ હોય તમારા દાદા રેડી થઈ ગયા, લઈ જાઓ. ત્યાં દાદા ગયા હતા પલંગ ઉપર બેઠેલા, જેમ કાકીડો બેઠો એમ. ઓલા કે આ તો અમારા દાદા જીવે છે. કે હા જીવે છે ને, જો ને બેઠા. તો તમે 15 દી પહેલા કોના દાદાને ઘમકાવી આવ્યા? ઈ તો જોવો. પણ ભાદરવામાં પિતૃ હબો બહુ આવવાના, કારણ કે આડાવડા બહુ વૈયા ગયા છે બધા. આમાં શું ગોઠવાઈ ગયું છે સાહેબ. પણ જેને ભરોસો હોય, જો જેના અહીંયા દુબળા હશે ને, જે હારી ગયા વાળા સાહેબ, એનું કાંઈ નહીં થાય. જે હારી ગયો એનું પૂરું થયું. અમારે તો હમણાં વાવાઝોડું આવ્યું હતું, એક તો કોરોના, અને એમાં ભગવાને બાકી રાખ્યું તો વાવાઝોડું આપ્યું અમારે. મવાન, રાજુલાન, ઉનાન સ્વૈત્રા કાઢ નાખે બાબુ. 18 કલાક તે પછી વાવાઝોડા પછી તો કાંઈક ઘરે લાઈટ્યું નહીં, રસ્તા બધા બંધ, ક્યાંય જવાનું નહીં. સીણ્યા બાફીને ખાધા. લાઈટ આવે તો ઘંટી દળી ને કાંઈક આમાં. એમાં અમારે ભૂરો નીકળ્યો. એ ભૂરો નીકળ્યો ને બાપુ, પાછળ વાના ઝોટા તો આવતા જ હતા. એમાંલી આમ થાંભલાનું બધું ખખડી ગયેલું હતું લાઈટના, તેમાંલી તાર ભૂરા ઉપર પીડ્યો. ભૂરાને મારતા ભૂરો પડી ગયો. ભૂરામાં તારતા ભૂરો ઉલ્લે. 5 મિનિટ ઉલ્યો. 5 મિનિટ પછી એને આચે ઊભો થઈ ગયો. પછી તો મારી ઘરે આવ્યો. મને કે મરી જાત આકડીએ. હું કહું કાં? મને કે તાર માથે પડ્યો. હું કહું તો પછી હું છું? મને કે પછી મને ખબર પડી લાઈટ ક્યાં છે. બોલો હમણાં ઉલળતો. એ કે હારું છું માયાભાઈ, મને યાદ આવી ગયું લાઈટ તો છે નહીં, હું ખોટો ઉલ્લું છું. એમ સમાજમાં અમુક હાવ ખોટા ઉલ્લે છે, એના બહુ ન ભરોસા કરવા સાહેબ. જ્યાં વિશ્વાસ હોય, જ્યાં ભરોસો હોય, અને ભરોસાથી મોટો બીજો કોઈ મુદ્દો હોય જ ન શકે. ભલા માણસ હમણાં જ ભાઈ કીર્તિભાઈ બધા ખૂબ, કારણ કે વાણી છે ને, વાણી અને પાણી એ ક્યાંથી નીકળી છે ને એના ઉપર એનો આધાર બહુ હોય છે. કારણ કે ગંગા પાણી છે, પણ હિમાલયમાં ભગવાન મહાદેવની જટામાંથી નીકળી છે, એટલે અતિ પવિત્ર છે. અને તમે સાંભળી લ્યો કે આવી મેન ધારા જે હાલી જતી હોય ને, એનું ખાલી સરનામું લઈ લો ને, પછી કહેવાય ગયો એ પાણી રૂપી હોય તોય ભલે, આવા સંતની વાણી રૂપી હોય તોય ભલે, એ કોના મુખમાંથી નીકળે છે. અને કોને હું હમણાં જ અમે કીર્તિભાઈને અમે આવતા હતા ત્યારે હું વાત કરતો હતો બાપુ, કે આપણે કોઈ સંતોને કે કોઈ સારા મહાપુરુષોને આપણે ઘરે બોલાવીને કહે કે તમે અમારી ઘરે પગલા કરો, તેનો અર્થ શું છે? આ પરબનું પીરાણું ઘરે આવે ને તે એકલા નથી આવતા સાહેબ. ઠેઠ દેવીદાસ બાપુ સુધીની જે ચેતનાઓ છે ને એની હારવેર હાડા હાલી આવતી હોય છે. કીર્તિદાનભાઈ કે કોઈ અહીંયા કવિરાજ બેઠા છે કે રામદાસજી બેઠા છે કે કોઈ પણ કલાકાર, એ જ્યારે આવે છે ત્યારે એ એકલો નથી આવતો. એ જેટલા કવિઓને સંતોને ગાય છે ને એ બધાના વિચારો એની સાથે આવતા હોય છે. એક લોખંડનો ટાવર વચ્ચે ઊભો હોય તો 15,000 ને કવરેજમાં લઈને ઊભો હોય. એક લોખંડનો ટાવર, એક કંપનીનો ટાવર, એ લોખંડનો હોય, છતાં જો એટલાને કંટ્રોલમાં લઈને બેઠો હોય તો મારા ભારત વર્ષની સમાધિને માનનારો સંત હાલ્યો આવતો છે, તેને હારે કેટલું બધું ભલામણ હાલ્યો આવતો છે. આ વિચારો જે લઈ લે, અને બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી સાહેબ. કેવલ આ જ્યારે શ્રદ્ધાની વાત આવે ત્યારે આડીવળી વાત જ ન હોવી જોઈએ. ઘણા નથી કહેતા ખોટા સત્યનારાયણની કથાઓ કરે છે, ભાગવત કથાઓ કરે છે, નથી ઘણા. અને આ બાપુ 1.5 વર્ષમાં તો માણા ઘરે બેઠા અમુક હાવ વિકૃતના પેટના થઈ ગયા. આપણને આમ થાય કે આને કોરોના એમથી બીતો હતો બોલો. કારણ કે અમુકના કર્મ ને ધર્મ હાવ નોખા છે. અમારો પ્રોગ્રામ રાખેલો બાપુ સિમ્બલની ખીણમાં ડાકુએ, એટલે અમારી ક્યાં તમે જોવો તો ખરા કેટલી ઓળખાણો છે. ન્યા પ્રોગ્રામ કર્યો ને એટલે ન્યાય તે સખી મંગલ ગાવોજી તા તો તમને કોઈ ફાયરિંગ કરતા જાય, એની પાસે તો બધું ખૂબ આવ્યું હોય, તે તમને કોઈ આમ જો સોના ચાંદી ઉડાડે, રૂપિયા ઉડાડે, ઢેગલા થઈ ગયા, તમે પોટકા બાંધ્યા, પાછા ગાડીઓ લઈને નીકળ્યા હતા, એ જ ઘોડા લઈને આડા ફર્યા હોય, એ કાઢી નાખો.
હું કહું એ ભાઈ આમ ન હોય, એ અમે તો કલાકારો છીએ. તાકે ઈ અમારું કરમ હતું, અત્યારે અમારો ધર્મ છે. અરે ધર્મ છે તો હું ધર્મી દેહો ભલા માણા. ખરેખર એક જંગલમાંથી કીર્તિભાઈ ભેંસ ભાગી, જંગલમાંથી ભેંસ એટલી ભાગી ભાઈ, ખખડા ખખડા. એમાં ઉંદરડ્યો જોઈ ગયો ને એટલે ઉંદરડે કીધું કે એ ભેંસ બેન કેમ ભાગો છો? કે કોણ? તા કે હું ઉંદર. તો ભેંસ કે તું એ ભાગ બેટા, સમય નથી આપણી પાસે, તું એ ભાગ. કે પણ શું કામ ભાગવું જોવે? એ કે જંગલમાં હાથી પકડવા આવ્યા. કે પણ હાથી પકડવા આવ્યા તો આપણે શું કામ ભાગવું જોઈએ? તા કે પકડાવાય નહીં, નહીતર આપણે હાથી નથી સાબિત કરવામાં 10 વર્ષ વયા જાય બેટા. અને હું તો ઘણી વાર કહું સાહેબ કે મારે ને તમારે જ્યાં વિવેક જ્યાં જોતો છે ત્યાં વિવેક ઘટે છે ભલા માણસ. કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટવાણી. પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટવાણી. પણ માગ્યું રે નહીં રે કોઈ દી, મારા નારાયણ નાનું રે. ભગવાને કોઈ દી માગ્યું નહીં. અને બાપુ દુનિયામાં પહેલી વાર આવી બીમારી આવી ભાઈ, પહેલી વાર એવી બીમારી આવી. ખાલી આપણે દાખલ જ થવાનું, પલંગે આપણે ગોતવાનું, ઓક્સિજન આપણે ગોતવાનું, દવાઈ આપણે ગોતવાની. બોલો આ કેવું આવ્યું તમે જોવો તો ખરા. બધું દર્દ એમના પાછા બધાને આવડી ગયું હતું. આપણે કોકને કહીને કે એક ભાઈનો એક દાખલ કરવા પડશે તો એ પૂછે ઓક્સિજનનું લેવલ કેટલું છે? તું ક્યાં ડોક્ટરનો દીકરો છો? તને સીધી એટલું કામ કરીને. પણ જ્યારે અહીંયા આવીએ સાહેબ ત્યારે એમ નથી લાગતું હરિદ્વાર હોય. હવે તો એવું થઈ ગયું, હરિદ્વારમાં બેઠા તો એમ લાગે તોરણિયા છે, તોરણિયા બેઠા તો એમ લાગે હરિદ્વારમાં છે. પણ શું કામ આવ્યા છે? હા પણ મને ક્યાં ગયા ઓલા, મને 2-3 જણાએ બાપુ કીધું કે હવે જો બાપુ લંડન કરી નાખે ને તો એ બાને કહેવાનો મતલબ કે એક સાથે એટલા બધા અહીંયા આપણો આશ્રમ થયો છે ત્યારે બધા આપણે આ ટાઈમે આવતા જોઈએ. એક બે 5 આપણે જેને ફેર સાહેબ, પણ એક સાથે એટલા ક્યારે આવી છે? આપે અહીંયા આશ્રમ રાખ્યો છે એટલે. અને હવે કઈ અમે લંડન કઈ આઘું નથી. લંડન ને યુકે કહેવાય અને આને યુકે જ કહેવાય, ઉત્તરાખંડ. આમાં કઈ આમાં યુકે જ આવે. પણ અહીંયા આવીએ છીએ શું કામ? મારા જે મૂળ ઘડીક તમારે સામે આનંદ કરવો છે. અહીંયા આવીએ શું કામ? બસ સદગુરુના નામનો પ્યાલો પીવા. વર્ષોથી રામદાસજી ગાય છે, પણ મારે 2 કડી ગાવાની ઈચ્છા થઈ. કે રામની સભામાં અમે રમવાન ગયા તા, પહલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો. પહલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો.
મેલી હરીનો રસ પૂરણ પીધો. બીજે તે રંગની જોને હરીનો રસ પૂરણ પીધો. એ વાત ચોથે મર્યાદા મેં તો મેલી હરીનો રસ પૂરણ પીધો. ચોથે તે થઈ ગયું હું તો મેલી હરીનો રસ પૂરણ પીધો. ચોથે તે થઈ ગયું હું તો મેલી હરીનો રસ સભામાં અમે રમવા ગયા હતા. પહેલી ફરી રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો. અને ઘણીવાર શું થાય, ગુરુએ આપેલો શબ્દ અમુકે ન સ્વીકાર્યો હોય તો એને સમજાવવા માટે ગુરુએ ક્યારેક ડગલું ભરવું પડતું હોય છે. દાખલા તરીકે ભગવાન વ્યાસ એના પરમ બે શિષ્ય જય અને વિજય, જય અને જય મુનિ અને ગણેશ, માફ કરજો, જય અને ગણેશ. અહીંયા જ્યાં ગુરુજી બોલતા જાય એ આ બેયને લખતું જવાનું અને પાછું કીર્તિભાઈ સમજાય તો જ લખવાનું. પછી ગુરુ કેમ ગોબાવી નાખવું એમ નહીં. બેયને જ્યારે સમજાય કે ના બરાબર છે, એમાં એકવાર જય મુનિ લખે છે અને ભગવાન વ્યાસજી કહે છે કે એકાંત માણસને બહુ હેરાન કરે છે. એકાંતમાં બેન સાથે ન રહેવું જોઈએ, એટલે જેને બેન તુલ્ય માનતા હોય. એકાંતમાં મા સાથે પણ ન રહેવું જોઈએ, જેને મા તુલ્ય માનતા હોય. જય મુનિ કે એવું થોડું હોય, ગમે ત્યાં રહેવાય. ત્યારે તો સમજાય. પછી તને જ્યારે સમજાય ત્યારે લખજો, મૂકી ગયો તમે તમારી કલમ ને ખડીઓ ભોજપત્રો મૂકી ગયો. બાપુ બન્યું એવું, મેઘલી રાત મંડાણી, અષાઢ ઘુમિયા લુમિયા બાર વાદળ દેવાળ સોવળિયા મહેલાર મહેલિયા લાડ ગહેલિયા નીલ ચલે ન ચલે નળિયા. આકાશમાં વીજળી એમ કહેવાય આપના સોયત્રા મળી કાઢવા. હાંબેલાની ધારે મે મંડાણો, અડધી રાત થઈ. જય મુનિ એની કુટિયામાં બેઠા હતા. બાપુ રાતે 12 વાગે કીર્તિભાઈ ઈ કુટિયાનો દરવાજો ખખડ્યો. એને કુટિયા ખોલી તો સફેદ વસ્ત્રમાં અતિ સુંદરવાન સ્ત્રી ઊભી છે. સફેદ વસ્ત્રો છે, ભીના છે. એમાં વ્યાસ ભગવાને આમાં ખૂબ વર્ણન કર્યા છે ભાગવતમાં બધે, એમાં મારે નથી જવું. વીજળીનો જે હળાકો બોલે ને જય મુનિની નજર ચોટી સ્ત્રી સામે. આ સ્ત્રી કોણ? કોણ છો? મુસાફર છું, ભૂલી પડી છું, મારે રાત રોકાવું છું. અરે નીકળ, અહીંયા સ્ત્રીઓની મનાઈ છે કે તો આશ્રમ લખ્યું ભૂઈ નાખો. જ્યાં આશ્રય ન મળતો એને આશ્રમ કેમ કહેવાય? જ્યાં આદર ન મળતો એને આશ્રમ કેમ કહેવાય? જ્યાં અન્ન ન મળતું હોય એને આશ્રમ કેમ કહેવાય? અને માની લો તમે મને કાઢી મૂકો, હું હવે જંગલમાં વહી જાઉં, મેઘલી રાત છે અને કદાચ કોઈ જંગલનું પ્રાણી મને ફાડી ખાય તો મને જે મૃત્યુ થાય એ દોષ સ્ત્રી હત્યાનું પાપ તમને લાગશે કે? પણ અમારા ગુરુની મનાઈ છે. વાત તમારી સાચી. જયમુનિએ કીધું કે તો એક કામ કર્યું, ઓલી કુટિયા છે ને કે હા એમાં વૈયા જાવ અને અંદરથી દઈ દેજે. કોઈ પણ દરવાજો ખખડાવે ખોલતી નહીં, હું આવું તોય નહીં. અને
હજી પાઘડીના દોરા ન ફૂટે ને, મોં હુજળું ન થાય ને, એ પેલા નીકળી જાય છે. એ કઈ વાંધો નહીં, ગઈ. હવે એ તો એની કુટી આમ વહી ગઈ, પણ અહીંયા જય મુનિ જેવી આંખું વીચે ને ત્યાં વીજળીનો હળાળો ને ઓલી બાઈ દેખાય. જય મુનિ ને વિચાર આવ્યો, મારું પૂછતા ભૂલી ગયો, કુંવારા હતા કે લગ્ન થઈ ગયેલા. અને સાહેબ જય મુનિ ઉભા થયા. જય મુનિ જઈ અને એનો દરવાજો ખખડાવે છે. આ બધી ભગવાનની લીલા છે, સદગુરુઓની લીલા છે. એટલે પૂજ્ય બાપુ એમ કહે ને કે ઘણીવાર કથામાં કહે કે ગુરુ કદાચ ખરાબ હોઈ શકે, ગુરુ તત્વ કોઈ દી ખરાબ ન હોઈ શકે. કોઈ એવી વસ્તુ આને જયમુનિ ગયા, દરવાજો ખખડાયો, ખોલો. ઓલી કીધું ના, મને ના પાડે જયમુનિએ કે દરવાજો નહીં ખોલવાનો. કે પણ હું જયમુનિ જ છું. તો એને એ કીધું તું હું આવું તોય નહીં, મારું રૂપ લઈને કોક આવે. અરે કે ખોલ, હું જ છું. નહીં, મને ના પાડી. સાહેબ જયમુનિ જેવા જયમુનિએ ખંભો માર્યો દરવાજાને. બીતી નહીં કે હું ખાલી પૂછવા આવ્યો. આમ લગ્ન થઈ ગયેલા છે, કુંવારા છો? લગ્ન તો બાકી છે. આમ લગ્ન કરવાની ઈચ્છા ખરી? હા, મારા લાયક કોઈ વર મળશે તો હું લગ્ન કરીશ. જયમુનિ કે મારા બારામાં તમારો શું ઈચ્છા છે? જયમુનિ પોતે તરત માંગણી કરી કે મારા પ્રત્યે તમને શું ઈચ્છા છે? અને સામે સ્ત્રીએ જવાબ આપ્યો કે આપ જેવા તપસ્વી મળે તો મારા બીજા ભાગ ક્યાં થઈ? તાક તો તમારા પરિવારને તમે પૂછી લેજો. તો બોલી કે મારા પરિવાર કોઈ છે ને, હું એકલી છું. તમે તમારા પરિવારને પૂછી લો. જયમુનિ કે આપણે ક્યાં પૂછવા જેવું છે? સાહેબ એ કુટિયામાં લગ્ન થયા, અગ્નિ પેટાયો. જ્યાં ફેરા ફરવા જાય છે ત્યારે સ્ત્રી એમ કહે છે કે ઉભા રહ્યો, અમારામાં એવો રિવાજ છે કે વર ઘોડો થાય. આ તેદુનો વર ઘોડો શબ્દ આવ્યો કે વર ઘોડો થાય, વર ચાર પગે હાલે, એની માથે કન્યા બેસે અને ઈ ચાર પગે ઈ કન્યાને બેસાડીને આમ ચાર ફેરા ફરે ને, એવો અમારો રિવાજ. તો જયમુનિ કેમ જયમુનિ બેહી ગયા પીઠ ઉપર કન્યા. જયમુનિ ચાર પગે બાપુ ફેરા ફેરા. ચાર ફેરા પૂરા થયા. સ્ત્રી નીચે ઉતરી અને કીધું કે હવે તમે પુરુષ છો, કરો લાંબો હાથ, એટલે તમારા હાથમાં મારો હાથ આપી દો એટલે પાણી ગ્રહણ થયું કહેવાય. અને જયમુનિએ જે આમ લાંબો હાથ કર્યો અને એમાં એવો વીજળીનો કડાકો થયો, આખું અંજાઈ ગઈ. અને આંખ છોડી લાંબો હાથ ને એક આંખે જે આંખ છોડીને આમ ખોલે તો સામે સ્ત્રી નહોતી, સદગુરુ પોતે ઉભા થા. સાહેબ વ્યાસ પોતે ઉભા થા કે લે જઈ, તું કહેતો છો ને ઓલું અત્યારે જ લખી નાખું ને, સવારે લખજે. પણ એમ ગુરુ જે શબ્દ આપણા માટે આપતા હોય છે, આચરીએ નહીં અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કારણ કે ગુરુનું કીધેલું ઘણી વાર અઘરું બહુ પડે. એમાંય ભગવાન કૃષ્ણ તો જગત ગુરુ છે. સાંભળો, એનું બધે બધું આપણે સમજાય કાંઈ? અરે અર્જુન 18 દિવસમાં 2 વાર ભૂલી જતો હોય, નકર પહેલે જ દિવસે જેને વિરાટ રૂપ દેખાડ્યું હોય તો અર્જુન 18 દિવસના યુદ્ધમાં 2 વાર ભૂલી ગયો કે મારો રથ હાકે નારાયણ છે. કારણ કે આપણે માનવ છીએ, ભૂલાઈ જાય. એક જણો મારી પાસે આવીને મને કે માયાભાઈ, ભગવાનને 8 રાણીઓ હટ્યું ને તોય ભાઈબંધ હાટું કેવો ટાઈમ હતો, સુદામા હાટું ડોટું દેતો, અને આપણે માળા પરણી જાય પછી ફોન ન ઉપાડે. હા, મેં કહ્યું હું કામ બળાપા કાઢે, ક્યાં કૃષ્ણ ક્યાં તારું કનુડું. ભગવાન એ આપણા માટે કાંઈક લીલા. વાત એ છે કે જે કાંઈ કરે છે આપણા માટે કરે છે. જે કાંઈ વસ્તુ થતી હોય આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. પછી કેમ અને શું કરવા, આવું કેમ થયું, આમ શું થયું, આવો મનમાં સંચય ના કરાય ભાઈ, એને ભરોસે રહેવાય. મેં પહેલા કીધું ને, ભરોસો હોય એટલે વાત પૂરી થઈ ગઈ. નહીતર એક ડોક્ટરના સસરા બીમાર પડ્યા, બોલો, ડોક્ટરના સસરા. હવે એક તો એટલું બધું ભણેલા હોય, એમાં એના સસરા બીમાર પડે, પછી તો અંતે રિપોર્ટ કરાવ્યા, MRI કરાવ્યા, ઇકો કરાવ્યા, CT સ્કેન કરાવ્યા, પછી શું કહેવાય એ બધું ટૂંકમાં જેટલું જે કાંઈ કરવું ને બધું રગે રગનું જોયું. અને સાહેબ ઓપરેશન આવ્યું, કીર્તિભાઈ ઓપરેશન આવ્યું. સસરાને ઓપરેશન થિયેટરમાં લીધા.
ઓપરેશન થિયેટરમાં લીધા એટલે કુમાર બાજુમાં ઉભા ઉભા, પપ્પા. હવે તો આખી ફેશન ફરી ગઈ, સસરાને પપ્પા કહે લે, એટલે પપ્પા નો કહેવાય. હા, પપ્પા જેટલું માન આપો 100%, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ કઈ પપ્પા કહેવાય, એને પપ્પા કહેતા ઘીરે આવી ડોહી બેન થાય. થોડું કંઈક અંતર તો રાખો યાર. પણ આ તો તરત કે પપ્પા ચિંતા ન કરતા હો, એકદમ સાજું થઈ જશે. અને જો પપ્પા, મારી કરતા પણ સારો ડોક્ટર લાવ્યો છું, આપ તમારી સર્જરી છે ને એ યુએન મહેતાના સારા ડોક્ટર કરવાના છે. સસરો બેઠો થયો, કેટલી વાર છે કે બસ આગળ તમને શીશી સુગાડવાળા આવે ને, અરે શીશી સુગાડવાનું છે, શીશી પી પીને તો બેઠા છીએ. એવું નહીં પપ્પા, તમને બેહોશ કરવાના છે. બેહોશ કરીને પછી કેટલી ઘડી બધું તમારું રિપેરિંગ આલ છે કે પછી કલાક 1.5 કલાક જેવો પછી અંદર બગાડ. એ કે બધી વાત હાશી, પણ હા ભાઈ કુમાર, તમારે જે કરવું એ કરો, પણ એક મગજમાં તારી ડાયરીમાં લખી લે, જો હું ગુજરી ગયો તો તારી સાસુ કાયમ તારી ભેગા રહેશે. હવે તારે જે કરવું એ કે. પછી ડોક્ટર મરવા દે ઓલાને. ડોક્ટર ઘાંઘો થઈ ગયો ને કીધું કે બીજાના હારા આવ્યો આમાં ફિટ કરજો, પણ આને કાંઈ ન થવું જોવે. ભી વગર ભક્તિ નથી થતી ભલા માણા. હે પણ મોટી મોટી મેડિયું કૃષ્ણ જેલમાં જન્મે, રાતનું આવી રીતે ગોકુળ પહોંચવું પડે. હજુ પરિસ્થિતિ વાત મારે એ કરવી છે, છતાં ઈ જયારે મોટા થઈને જગતગુરુ કહેવાય તો પછી ગોકુળમાં જે બાયુએ કાન ખેંચ્યા હશે એને કેટલી ભઠેપું લાગી હશે. ઘટના બની ને એમની પસાર થયા. ભગવાન કૃષ્ણ 11 વર્ષના થઈ ગયા પછી મથુરા ગયા. મથુરા કંસને માર્યો ત્યારે ગોકુળમાં અમુકને ઘેર પડઘો પડ્યો, કાલે લે ઈ તો આ કે હવે તક હવે હાથમાં ન આવે. એમ સંત હોય કે ઈશ્વર હોય એને તમે સેજ ઓળખવામાં ભૂલ કરશો તો ગોથું ખવાઈ જાય. વાત ઈ છે. આપણી ઘરે 9 લાખ લોબડિયાળીઓ થઈ સાહેબ, હશે કે નહીં હોય જો માર્યા તા ગોથું ખાઈ ગયા.
શું કામ? ગોકુળ પેલા ન ઓળખી શકે એનું કારણ એ છે કે એને પેલા નંદ ને જશોદાનો દીકરો દેખાય છે, જેલેથી આવીને અહીં ઉછેર્યો છે એ દેખાય છે. તત્વ જોતા વાર લાગી જાય. તમારા જ ગામમાં તોરણિયામાં રામાપીરનું આખ્યાનનું મંડળ છે. દાખલા તરીકે વાત કરું કે એ તોરણિયાના છોકરાને આખ્યાન રમતા હોય, તોરણિયા જોતું હોય, અમે જોવા આવીએ. એમાં ફેર એટલો પડે કે તોરણિયાનો છોકરો રામાપીરથી સ્ટેજ ઉપર આવે તો ગામના એમ કે નાથાભાઈનો છોકરો રામાપીર થયો છે, પણ અમને ડાયરેક્ટ રામોપીર દેખાય છે. કારણ કે અમે એને મૂળમાં નથી ગયા સાહેબ. એમ મારે પ્રાર્થના ગુરુ પૂનમને દી એ કહેવી છે સાહેબ, જેટલા ગુરુવાળા છે ને તો એ નાતે આપણે ભાઈઓ તો છીએ ને. જ્ઞાતિ છોડો, આજ બધા ભાઈઓ મળ્યા છે. આ ભાવ જો મારા તમારા હૃદયમાં આવી જાય, હા, જેમાં જન્મ્યા છે એનું અભિમાન હોય સાહેબ. ગૌરવ રાખો, 100% ગૌરવ હોવું જ જોવે. પણ આપણી પરિસ્થિતિ શું છે કે આપણે અકબરનું એઠું ખાવું છે પણ રાણાને નથી ઝૂકવું, લ્યો ને પ્રતાપને નથી ઝૂકવું. આ પરિસ્થિતિ ઠેઠલી આલી આવે. એ ગાંધારમાં પૃથ્વીરાજ ચૌહાણને લઈને માણસ વયો જાય તો એક કવિ ત્યાં જઈ શકે, પણ આપણે 50 ઘોડા લઈને ન જઈ શક્યા. આ પરિસ્થિતિ આ ધીરે ધીરે આજ મારી તમારી પરિસ્થિતિ કંઈક સારી થઈ છે. યુવાનોની અંદર તેજ આવ્યું છે. અને બાપુ યુવાનો બધા ધર્મ બાજુ વળ્યા છે. એટલે આવી વાતો કરવાનું મન થાય કે હવે તમામ જ્ઞાતિ એક બનો. આપણી અંદરો અંદર ઉર્જા બગાડી અને એને ખતમ ન કરો, એ ઉર્જાને ભેગી કરો. અને આપણે જે કાંઈ કરીએ છીએ એ એનું દીધેલું છે ને આપણે કરીએ છીએ. આપણને રૂપાળા બનાવ્યા છે ને ભગવાને. શું કામ? લાયક સમજાય એમ સમજીને એનો આભાર માનજો કે હે સદગુરુ તારો આભાર, હે કૃષ્ણ તારો આભાર, હે ભગવાન રાઘવ તારો આભાર. તેમને રૂડા રૂપાળા બનાવ્યા. નહીતર તેમને અપંગ કે એવા બનાવ્યો હતો કયક રોડને રસ્તાને કાંઠે પુલ ઉપર બેઠા બેઠા દેજો પગ ન હોય, રેકડીઓમાં રખડતા હોય. એને બદલે નારાયણ તે અમને આવા લાયક બનાવ્યા. આનાથી વધારે અમારે શું જોવે છે? અમે લાયક બની અને અમારા હિન્દુસ્તાનના તમામ વર્ણ એક થઈને સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન અમારા, એ હિન્દુસ્તાન અમારા તો અમારા જ છે, આવું સમજીને અમે એક બનશું. અમારી અંદરો અંદર ઉર્જાને બગાડીએ. અમે અમારા ભાઈનો તુકારો ખાઈ લેશું, ગાળ પણ ખાઈ લેશું અને દાંત કાઢી લેશું અને ઘરે જઈને એટલું કહીશું મોટા ભાઈ કેમ તમારે કહેવું પડ્યું, શું મારી ભૂલ હતી? હું ભૂલ સ્વીકારતો પણ થઈશ. આ ગુરુ પૂનમની અંદર આપણે આજે આ પ્રતિજ્ઞા લેવી જોઈએ. ભલા માણસ, હું મારા ભાઈનો તુકારો ખાઈ લઈશ અને હું એને સમજવાની કોશિશ કરીશ અને પછી જે કાંઈ હશે અમે બેસીને સમાધાન કરશું. વારા ઘડીએ પાઇપું લઈને નહીં નીકળી. ઘણાને તો જે સમાધાન કરીને આપણે ગયા હોય, સા પાણી પીધે તા હાજે નીકળ્યો પાઇપ, ક્યાં ગયું મગનું? હવે રહેવા દે ને ભાઈ. નહીં, આ જરૂરી છે મારો કહેવાનો અર્થ. અને મારે એક જ વાત હવે કરવી છે બાપુ કે આ જે કાંઈ અમે કરીએ છીએ એ લાયકાતમાં ઈશ્વરે અમને કાંઈક ને કાંઈક. આ કોરોના નથી થયો તેનો અર્થ એ સમજવાનો કે આપણે સેવા કરવા હાટું બાકી રાખ્યા. આ ઝપટ ચાઇના એ કહે છે બધા ચાઇનાનું, આપણે જોવા નથી ગયા. પણ મારા દીકરા કાઢ્યું ઓરિજિનલ. હજી કે ત્રીજી લહેર આવી છે. આને લહેર કહો છો તમે? સોયત્રા નીકળી ગયા, મરી ગયા વાજા વગાડ્યા વગેરે. ભાઈ પોગલામ બેન, નીચાળું બેન. પેલું લોકડાઉન આવ્યું ને કીર્તિભાઈ, ત્યારે તો મોર બહુ બોલતા. ઘરે બાયું મારે, બહાર જાય તો પોલીસ મારે. અને વળી જારે નીકળે પોલીસ એ કઈ બાજુ બકાલ લેવા જતો ભાઈ, બકાલ લેવા ધડ જબલું કાઢે. એક ભાઈ 15 થી આવું બિચારા 15 જારે નીકળે તો ઓલે પૂછે ક્યાંક બકાલ લેવા. પછી પોલીસે કીધું ભીંડો તો બદલાયો, તવાઈ ગયો. ખોટું બોલાય વાંધો ને, પણ ભીંડો તો બદલાઈ નાખી તો ઈનો હાલે 15 દી થા. હાવ એક જણો બકાલા વાળો હમણાં એ બકાલો લઈ જાઓ, બકાલો લઈ જાઓ, પાણી છાંટે. એક ભાઈ રેકડીમાં ઓલો ભીંડો સરસ હો, એને પાણી છાંટતો હતો બકાલા વાળો. એક ભાઈ બાજુમાં થેલ લઈને ઉભા હતા. શું કરું ભાઈ, તમે શું ઉભા છો? તા કે જો ભીંડો ભાનમાં આવ્યો હોય તો કિલો જોખી દે. આ કારું નહોતું એને હજીવન કરે ને. અમુક ને ખરેખર આમ જોવા જેવી વાતો હતી ગજબ. એક ભાઈ આમ, કારણ કે પહેલું લોકડાઉન બાપુ કોઈ બહાર જ નહોતું. 30 વર્ષથી 2 માણસ નહોતા બોલતા, એ બોલતા થઈ ગયા. ક્યાં જાય? કેવું થયું?
નગર અમને કલાકારોને બાપુ ઘરનું ભાવતું નહીં, ઘરનું ખાતા હતા એચિડિટી થઈ જતી હતી, એને બદલે એવા પાઠે સડી ગયા. ઓહો, એક ભાઈ ખીજાણા, એની પત્ની કીધું બકાલું સુધરાઈ ગયું, કાપી નાખ્યું છે? તો કે હા બધું થઈ ગયું. થાંભળા ધોવાઈ ગયા છે? હા ને ઓલો મગજ ગયો, બધું મારે કરવાનું, છૂટા છેડા લેવા તારી આગળ. એ તો વયો ગયો, આવીને પાછો આવીને થાંભળા ધોવા મળ્યો. તેની પત્ની કીધું કાં તા કે જે વકીલ રાખવા ગયો હતો એ વાસણ ધોતા હતા. એટલે આ બધું ઘરે ગોઠવાઈ ગયું હતું, કોઈ પણ હોય પછી રેડી હાલતું હતું. મારા નથડી વાળા નાથે એવી લહેર કરી બાપુ, બધાને પેટે ચડાવી દીધા. કેટલું શીખી ગયા. એક ભાઈને મેં પૂછ્યું, મને કે તમે કોરોનામાં સરસ લાઈવ રહેતા હતા કીર્તિભાઈને, ક્યારેક મજા આવી, સમય વયો ગયો, અને એ કરતા તમે બધા યુટ્યુબમાં આવતા ને તો સમય વયો ગયો. અને માયાભાઈ કેટલું સરસ, અમુક તો પોસું જ બોલો આમાં, એટલા બધા ડાયા થઈ ગયા. માયાભાઈ એટલું સરસ બધું થઈ ગયું છે, અલગ અલગ બધાને ઘણો અનુભવ થયો. મેં તમે શું શીખ્યા? મને કે હું લોકડાઉનમાં માયાભાઈ એટલું શીખ્યો, આપણને એટલી ખબર પડી કે ઝાડુ મારતા મારતા આગળ ચલાય, પોતું મારતા મારતા પાછું ચલાય. બોલો આવા શીખી ગયા. શું પલોટાણા છે કઈ. પણ મારે એક નાનો પ્રસંગ કઈ પછી બિરજુભાઈને સાંભળવા છે, એટલે બાપુ એક પ્રસંગ મને બહુ ગમે છે. સદગુરુની કૃપા થાય, ઈશ્વરની કૃપા થાય તો માણસ ક્યાં પહોંચે જાય. એક વાત એ છે, જે કરો ને એ દિલથી કરો, જે કરીએ ને એ દિલથી. બસ અહીં બોલવું છે તો દિલથી, ન ફાવતો કહેવાનું બાપુ આજે હું રજૂ નહીં થાવ, મને અણહોક છે, મારે હુઈ જાવ. આ પાત્ર પહેરો, સ્ટેજ ઉપર સ્ત્રી બનીને કોઈ પુરુષ એમ કહેવાય સ્ત્રીનું પાત્ર લઈને આવે તો સાહેબ ઘૂઘરા તૂટી જાય. ભજવું છે પાત્ર, સેવકનું પાત્ર ભજવો તો બરોબર ભજવો, મિત્રનું પાત્ર ભજવો તો કરણ જેવું ભજવો સાહેબ. નારાયણને યુક્તિ ગોઠવવી પડે હરાવવા માટે. આ કરણ એ ગોવિંદ શું કરણ બોલ્યો છે સાહેબ કૃષ્ણ સામે. કોક દી મહાભારતમાં ડોક્યું કરજો યુવાનો. દુર્યોધન માન્યો નહીં, સમાધાન થયું નહીં. ભરી સભામાં ભગવાન કૃષ્ણનું ભયાનક અપમાન કરે છે દુર્યોધન. કે ગોવાળ, તને ચાણ વાહિંદાની ખબર પડે, તને રાજનીતિમાં શું ખબર પડે, અને હવે જો વધારે બોલ્યો છો તો હું તને બંધી બનાવી લઈશ. તેથી દાદો ભીષ્મ કહે છે કે એ દુર્યોધન, ધૃતરાષ્ટ્ર તારા દીકરાને કહે મોઢા ઉપર લગામ રાખે. શું સંવાદ છે તમે જોજો સાહેબ. પણ કૃષ્ણ ત્યારે બોલ્યા નથી, સમાધાન થયું નહીં. વિદુરની ઘરે ભગવાન રોકાણા છે, અને પ્રભાતના પોરમાં, સવારના પોરમાં હજી ભગવાન હસ્તિનાપુર જવામાં, એમ કહેવાય નાલી હસ્તિનાપુરથી નીકળવાની જ્યાં તૈયારી કરે છે, એમાં કર્ણ આવે છે. યુવાનો ખાસ સાંભળજો, આ પ્રસંગ મને દિલથી ગમે છે. ભગવાન કૃષ્ણ ઉભા થઈને કહે છે કે આવ કર્ણ, મધુસૂદનને મારા પ્રણામ. એક વાત કહું દોસ્ત, અર્જુન પહેલા કર્ણને ખબર હતી કે અખિલ બ્રહ્માંડનો માલિક છે કૃષ્ણ છે. શું મહાભારતના 4 ક છે, એક કર્ણ, એક કુંતા, એક કૃષ્ણ અને એક કૃષ્ણા. દ્રૌપદીનું બીજું નામ છે કૃષ્ણ. સાહેબ આ 4 કને બધી ખબર હતી. 4 ક જે આમાં એમ કહેવાય મહાભારતમાં જે રીબાણા છે. હે ગુડાકેશ, હે મધુસૂદન, કર્ણના પ્રણામ સ્વીકાર કરો. કર્ણને ભેટે છે કૃષ્ણ. આવ કર્ણ, હવે સાંભળજો આ વાત. કેમ કર્ણ અહીંયાથી નીકળ્યો ને આવ્યો છે? ના ગોવિંદ, ખાસ આપને મળવા આવ્યો છું. ખાસ? હા. શું કામ? સાંભળજો, કર્ણ કહે છે, જો આ મિત્ર સાહેબ, હે વાસુદેવ,
કાલે હસ્તિનાપુરની ભરી સભામાં મારા મિત્ર દુર્યોધને જે તમારું અપમાન કર્યું છે એની માફી માંગવા આવ્યો છું. મારા મિત્રને માફ કરજો. કરણ, આપ જાણો છો, ન તો કોઈ મારું અપમાન કરી શકે, ન કોઈ મારા વખાણ કરી શકે. હું તો અતિથિ છું. અતિથિનું કોઈ અપમાન ન કરી શકે. કારણ અપમાન થયું છે તો હસ્તિનાપુરનું અપમાન થયું છે. કારણ અપમાન થયું છે તો દાદા ભીષ્મનું અપમાન થયું છે. કર્ણ અપમાન થયું છે તો હસ્તિનાપુરની રાજગાદીનું થયું છે. હું તો અતિથિ છું. પછી કરણને ભેગો લઈ છે અખિલ બ્રહ્માંડનો માલિક. કરણ, આવ મારી સાથે, મારે આજ તારી સાથે વાત કરવી છે. આપ જાણીએ એ પ્રસંગ કે જેથી કર્ણ ને કૃષ્ણ એમ કહેતા હશે કે કર્ણ એકાંત જગ્યા આવે છે ભાઈ, અને એક વડની નીચે ભગવાન કૃષ્ણજીને ઉભા રહે છે. ત્યાં કર્ણને બોલાવે છે, કર્ણ અહીંયા આવ બાપ. કર્ણ જ્યાં ત્યાં પહોંચે છે, કર્ણને ત્યાં પહોંચવું કૃષ્ણની આંખમાં આહુડા ધારું છે. હવે અખિલ બ્રહ્માંડનો માલિક રડે એટલે ગોવિંદ. કર્ણ, ના મને કયો ગોવિંદ, કેમ તારી આંખમાં આહુડા છે? મારા મિત્ર દુર્યોધન માન્યો નહીં, અને યુદ્ધ જે છે એનો નિર્ણય લેવાનો છે, એટલે યુદ્ધ માટે તમને ના. કર્ણ, મારું સુદર્શન ચક્ર એવા કયું યુદ્ધ ખેલી ચૂક્યું છે. યુદ્ધની મને ચિંતા નથી. તો ચિંતા તારી છે. મારી? મારી કઈ રીતે? હવે કૃષ્ણ કહે છે, જગતગુરુ કહે છે, જો આ ભરોસાની વાત, ગુરુના શબ્દની વાત, કે કર્ણ તારે હું બોલું ખરો, પણ પેલા તું મને એ કે કૃષ્ણ ઉપર તને ભરોસો તો છે ને કે હું બોલીશ એ એક પણ શબ્દ ખોટો નહીં હોય? તેથી કર્ણ કહે છે, હે પૂર્ણ પુરુષોત્તમ, તારા મોઢામાં શબ્દ નીકળે ને એ પૂર્ણ જ નીકળતો હોય, એ કોઈ દી અપૂર્ણ શબ્દ ન નીકળી શકે, મને ભરોસો છે. અને તેથી કર્ણને કૃષ્ણ કહે છે તો સાવધાન કર્ણ, હવે જો હું તને કહેવા જઈ રહ્યો છું, તું સાવધાન થાજે કર્ણ, તારી જાતને સંભાળજે. ગોવિંદ, હા કહો ગોવિંદ. કર્ણમાં અને અર્જુનમાં એટલો ફેર છે સાહેબ. અર્જુનને કેવું પડે છે સાંભળ અર્જુન, સાંભળ અર્જુન. આજ કર્ણ એમ કે કહો ગોવિંદ, કહો ગોવિંદ, તારી વાણી ઉપર મને ભરોસો છે, તારા શબ્દ ઉપર મને ભરોસો છે. કર્ણના ખંભે હાથ રાખે છે કૃષ્ણ. એક હાથ કર્ણને ખંભે છે, એક હાથે આહુડું લૂચે છે. કર્ણ, તું દાસી પુત્ર નથી. ગોવિંદ, તું સુત પુત્ર નથી. કર્ણ, ગોવિંદ, એવું 7 વર્ષનો હતો ને તેદુનું મને થતું હતું. હા પણ જો આ કર્ણ સાહેબ, ગોવિંદ, એવું મને 7 વર્ષનો હતો ત્યારથી આજ સુધી મને થતું હતું કે હું સુતપુત્ર નથી. કેમ ગોવિંદ? સાચું કહું, અત્યાર સુધીમાં કર્ણને નબળું સપનું નથી આવ્યું ભલામણા કોઈ દી. એની ઉપરલી મને હતું કે હું ક્ષત્રિય જ હોઈ શકું. હા કર્ણ, કહો ગોવિંદ, કહો ગોવિંદ, હું કોણ છું? કર્ણ, તું કુંતેય છો. સાહેબ, કર્ણ ધરતી ઉપર પડવા જાય છે. આખે અંધારા આવ્યા પહેલી વાર ગોવિંદ, અને બથમાં લીધો કર્ણને કૃષ્ણ. સાવધાન કર્ણ, હું કુંતેય, પાંડવોનો મોટો ભાઈ. મધુસૂદન, હું શું કરું છું? એટલે તને કહેવા આવ્યો છું કર્ણ, તું મારી ભેગો હાલ. તારા ભાઈઓ તારી રાહ જોવે છે, અને કૃષ્ણ તને વચન આપે છે
કે હસ્તિનાપુરની ગાદીએ તને બેસાડીશ, કારણ કે તું પાંચેયમાં મોટો તું છો. હસ્તિનાપુરની ગાદી તને આપીશ. સાહેબ એટલું નહીં, જેટલું કહેવાય એટલું કૃષ્ણ બોલ્યા છે. જેટલું કહેવાય એટલું સાહેબ, તને આ આપીશ, તને આ આપીશ, તારી આ ઈચ્છા પૂરી થશે. હવે કર્ણ કહે છે, ગોવિંદ, આ મારા ભાઈઓને ખબર છે કે ના? યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી એને ખબર પડવા દે તો તને કર્ણ આ દેવકીના સોગંદ આપે છે તને, કે મારા પાંચેય ભાઈ માલી એકને ખબર પડવા, નહીતર એને ખબર પડશે તો મારો ભાઈ કે મેદાનમાં નહીં આવે. પણ હું તમારી સાથે નહીં આવું. કર્ણ, હા ગોવિંદ, હવે તું મને એ કે, થોડીક વાર પૂરતો હું તને, કર્ણ એક પ્રશ્ન કરે છે કૃષ્ણને, જેટલી જેટલી વાર મારા અપમાન થયા, મને ગુરુ દ્રોણે ત્યાગ કર્યો, નહીં ક્ષત્રિયના દીકરા સિવાય ભણાવતો નથી, અપમાન કર્યું ત્યારે મારી માં ક્યાં ગઈ હતી? એટલું નહીં, કૃષ્ણ મચ્છવૈધમાં જ્યારે આવ્યો, માછલી વિધવા માટે આવ્યો દ્રૌપદીના સ્વયંવરમાં, તેથી મને ભરી સભામાં અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યો, તેથી તમે ક્યાં હતા બધા? તો હવે કૃષ્ણ મને એ કહ્યો કે આ અપમાનમાંથી એ વખતે મને સહારો કોણે આપ્યો? મને રાજા કોણે બનાવ્યો? કે દુર્યોધને. હવે ગોવિંદ એ કહ્યો કે મારો ભેરું હવે આવી પરિસ્થિતિમાં, એક બાજુ કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, તું પોતે જે દેવ કહેવાય યુદ્ધના મેદાનમાં ઊભો હોય, અર્જુન ઊભો હોય, અને એવી પરિસ્થિતિમાં મારા ભાઈબંધ દુર્યોધનને મારે એકલો મુકાય ખરો? ગોવિંદ, આમાં મોત વાલા કરાય, બાકી જેની ભેગા બેઠા ને એની ભરોસો તોડાવાય નહીં. હું તારી ભેગો નહીં આવું ભલા માણા. સાબી કૃષ્ણએ કીધું છે, ધન્ય છે કર્ણ તને, ધન્ય કર્ણ, તું પંગત ન છૂટ્યો. તો સાહેબ પાંડવોને તો હેમાળે હાડ ગાળવા જવા પડ્યા, પણ આ દેશના કર્ણને અખિલ બ્રહ્માંડના માલિકે સાહેબ પોતાની હથેળીમાં દાન દીધો એ દેન, કે વાહ, આવો કર્ણ જેવો મિત્ર, મારો કહેવાનો સુર કે જે આ વાત છે ભરોસાની છે. જેની માથે પરશુરામ જેવો ગુરુ હોય, એનો ગુરુ પરશુરામ છે. કર્ણના જે ગુરુ વાળા હશે સાહેબી અંત ઠેઠ સુધી, એટલે જે કઈ આપણને ભગવાન આપે છે એ એની ભેટ છે, એની કૃપા છે. અમે જાય બોલીએ છીએ તો એ કઈક કૃપા છે, બોલાય. આમાં ગોઠવું કઈ ગોઠવાય નહીં કઈ. એટલે જે વસ્તુ અહીંયા 5 રૂપિયા કોકને દેવાય તો એ માનવાનું કે એને મને લાયક બનાવ્યો છે. હા, સિન્ટુ ઓલખરે લીધી એક મને એક પ્રસંગ યાદ આવ્યો કીર્તિભાઈ, એ લઈ લઉં. કારણ કે ગુરુ પૂનમ છે ને, એટલે હાસ્ય તો કરાવી, દાંત તો કાઢવાના જ. હા, ગંભીર ગુરુ નો હારા. અમુક અમુક ગુરુ આમ બેઠા હોય, શું છી 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 કરો છો. ગુરુ આમ 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 કૃષ્ણ જેવો જ હોવો જોઈએ. હા, કારણ કે તો જ જગત ગુરુ થયો હોય ને. કઈ હાવ ગંભીર જ રહેવાનું, ધ્યાનમાં બેવાનું. અમુક તો નાખોરા બોલાવતા હતા, આપણે કે તમારા ગુરુ હોઈ ગયા, હોઈ નથી ગયા, ધ્યાનમાં છે. આમ ધ્યાનમાં હોય, નાખોરા બોલે તારો. જાગૃત ગુરુ, આનંદી ગુરુ, આપણી જેવો ગુરુ. આપણી ઘરે આવે તો આપણી જેવો થઈ જાય, આપણી ભેગા બેઠો હોય તો આપણી જેવો થઈ જાય. પાણી જેવો ગુરુ, જેવા પાત્રમાં આવે એવો થઈ જાય. પછી રંગ તો એમાં આપણે નાખતા હોઈએ છીએ બધા. બાપુ એક મેં વાત જ્યાં મૂકી થી ત્યાં પાછો ચાલુ, જ્યાં આવવું છે. આ તો કરણ આવી ગયા, થોડુંક ગંગાને કાંઠે બેઠા છે. જે બનો વાત એ છે, જે જેની ભેગા રહ્યો દિલથી રહ્યો, પરફેક્ટ. જે પ્રોગ્રામ આપો પરફેક્ટ, બેન્જો વગાડો તો દિલથી, માઇક વગાડો તો દિલથી.
અમુક તો ને મેળવીને બહાર વી ગયા હોય, વિસલ થયેલા એટલે ધીમું કરીએ, એટલે તું કરી કે અમે કરીએ. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો અમે માઇકે અમે વગાડતા જાય, ધીમું પોસું અમે કરતા જાય. એક જગ્યાએ મંજીરા મેં વગાડ્યા, વગાડવા જોઈએ આરે એમાં, બોલો મંજીરા ઓલો હુઈ ગયો. પણ આ જો તમે આ બધા આમ કેટલા વર્ષ છે? હે 70 પૂરા છે આના. 70 ક્યાં ગયો આદમી જોતો ખરા. આ મગન જેને પૂંજી બાપુના હસ્તે સંતવાણી એવોર્ડ મળ્યો છે, તાળીના ગુલાટી વધાવો તમે. અને ખેમરાજે તો બાપુ દીક્ષા લઈ લીધી મંજીરામાં, હવે રિક્ષામાં જાય. અમારે ખેમરાજ ઘોડે એક જણો બાપુ ટ્રેન ચૂકી ગયેલો, સંબંધ થાય નહીં. હવે તો આ મોબાઈલમાં આવે ને, શું કે ઓલા પોતાના બાયોડેટા મૂકે, મેરેજ કઈક એવું કઈક ઘણું નીકળ્યું ને આમાં, સંબંધ ન થતો એ ગ્રુપમાં આપણે નાખવાનું એ ભાઈના બાયોડેટા, ભાઈનો રંગ, રૂપ, લખાણ. મને અહીંયા ખેડૂત કહું, એક ભાઈ એની પત્નીનો જૂની બેગ ખોળતા હતા, જૂની કરિયાવરમાં હાઈ આવેલી. રાજરાતિયા દાંત મત કાઢના સબ વાત આયેગી. બાબુ બેઠેલો ને ઘીર્યા, આ કોરોનામાં કઈ કામ તો હતું નહીં. જૂની બેગ ખોલતો, ઝીણો જોક છે, સમજાય એના માટે હું ખુલાસો નહીં ખોલીશ નહીં, ખોલીશ જ નહીં બિલકુલ આ વાત નહીં. બેગ ખોલતો ને બધું, એમાં એ બેનનું 10 ધોરણ પાસનું સર્ટિફિકેટ અને માર્કશીટ બે નીકળ્યું. સર્ટિફિકેટ વાંચતો એમાં લખેલું હોય ને, ચાલ ચલગત, વિવેકી અને નિર્મળ. બોલો હજી આચાર્યને ગોતે, તને આમાં વિવેક ને દેખાણું ક્યાં, ઈ મને કહેતો. બેભાન થઈ ગયો. બોલો એમ કોકના સર્ટિફિકેટ હારા ન થવાય, આપણે જ થવું પડે. અને છેલ્લી વાત હાવ હકીકત કહું સાહેબ, જન્મે આપણે લીધો છે, મોટું આપણે થવાનું છે, લગ્ન આપણે કરવાના છે, ભવપાર આપણે જ ઉતરવાનું છે, છેલ્લે મરવાનું આપણે જ છે. આપણું ઓપરેશન આપણે કરવાનું છે. હવે કઈ રીતે કરવું એ આપણે જોવાનું રહે. ફલાણા ભાઈ નો વાત ને તું ક્યાંય પોગત રહેવા દે, કોઈથી આગળ નથી જવાતું ને કોઈથી પાછળ નથી જવાતું, પોતે ને પોતે જ બધું થાય. નદીમાં આપણે જ પડવાનું રહે, તરવાનું આપણે જ રહે, આપણે જ થાય. જે પીવે એને જ ચડે ને. પછી તમે શું પીવો છે એના ઉપર આધાર છે. ચડવાનું તો બધું છે, તમારે શું ચડાવવું છે. એટલે જે વસ્તુ, જો આ કેમેરા છે તો એ કેમેરામેન છે તો એ તમે સાંભળજો કે આ જે મોટી ફિલ્મો, મોટી એટલે ફિલ્મો, એના કેમેરામેનના કેવા, એનો નકરી કેમેરો જ મેન હોય, પણ એને કેવી ક્યાંક ઓલી છે, તેને રોજના લાખ આપે. ઝાકીર હુસેન તબલું વગાડે, ભાઈ તબલું વગાડે, બાકી ટીપ્પા વાળા તો ઘણા છે. અને એ જળઝીણ 11 છે કાયમ તો આવે હો, પાછા કીડે બાંધી નીકળે, ચેરી વાળા આવે ચાજા કાનું ને ગજાય આવો એ મારી છેરી મજા આવતી હોય, મજા આવે. પણ વાત ઈ કરું છું સાહેબ કે જે કરો એ પરફેક્ટ આનંદ થઈ. જેમાં આનંદ ના આવતો હોય એ કાર્ય ન કરવું. એવો એક ગામનો અંદર એક મંદિર બાપુ, એક ટ્રસ્ટ સંચાલન કરતું હતું મંદિરનું. એમાં તમામ કર્મચારીઓ રાખેલા, સફાઈ કામદારો, આરતીના પૂજારી બાપુને રાખેલા, બધું ટ્રસ્ટે. એમાં એક છોકરો સફાઈનું કામ કરતો, સમય મળે જે કંઈક સેવા થાય કામ કરતો, પણ નોકરિયાત. પણ બાપુ આરતી ટાણે એ છોકરો કોઈ દી ગેરહાજર ન હોય. આરતીમાં એવી ઝાલર વગાડે અને એટલો બધો એમાં ગાંડો બને, તાલમાં મગ્ન થઈ જાય, ભગવાનના તારે તાર લાગી જાય છોકરાને.
તો જેટલા માણસો ભગવાનના દર્શને આવતા ને એટલા જ પાછા સાહેબ એ છોકરાની વાતો કરતા કે આરતી શોભે શું આનાથી. આપણે ક્યારેક ધૂન ગૌરાવતા હોય પણ અંદર આપણા દરેક ગામમાં હાદી ધૂન હાલતો અથવા તો બહેનોને વધારે ખબર, કોઈ મંડળમાં એવા ભાવથી બેન ધૂન ગાતા હોય તો એ જેદી ન આવે તેથી ધૂન ઉપડે નહીં. શું કામ? એની ઉર્જા કઈક કામ કરતી હોય. છોકરો એટલો બધો મગ્ન થઈ જાય, ક્યારેક ક્યારેક તો એવો મગ્ન થઈ જાય બાપુ કે એને આંગળીઓ મળે ભટકાવા, આંગળીઓ ફાટી જાય, લોહીના રગેડા કોણી આવે, પણ એને દેહનું ભાન ના હોય. સમય જતા ટ્રસ્ટે નક્કી કર્યું કે કોમ્પ્યુટર યુગ આવ્યો છે, આપણે જેટલા કર્મચારીઓ રાખીએ છીએ પગાર તો આપીએ જ છીએ બધાને, તો 2-5 હજાર વધારે પણ બધા સારા ગ્રેજ્યુએટને રાખો, ભણેલા ગણેલાને રાખો, જેથી કરીને બધું કામ કરી શકે. ભણેલા હોય ને રાખો, અભણ હોય એને ખાલી કરો, એની જગ્યાએ બીજી જગ્યાઓ લ્યો, એને છૂટા કરો. દરેક કર્મચારીઓને કીધું એમ આ છોકરાને બોલાવે છે સાંજે કે બેટા કાલે સવાર તું આવ ને તો તારા માર્કશીટ ને તારા અભ્યાસનું જે કઈ હોય એ લેતો આવજે. એમાં હું કામ આપણે કાગળી આપીએ ને એમાં બહુ આધાર. ઓલે બાપુ મોબાઈલમાં બાયોડેટા ઘણી વાર મૂકેલા ફોટા સાથે, વેવિશાળ માટે એ વાત પૂરી કરી દઉં થઈ જાય. સંબંધ નહોતો થતો કોઈ રીતે, 15 વર્ષ જૂના ફોટા મૂક્યા, ક્યાંથી બાયોડેટા હું ઘટતો એ નક્કી નહીં. પછી એને એક બીજી પોલિસી મૂકી LIC. મિત્ર હશે નો LIC નો એજન્ટ કે હું પોલિસી તને બનાવી દઉં. એમાં એવું જ લખેલું હતું કે આ ભાઈએ સરસ મજાની પોલિસી લીધી છે, એ ગુજરી જાય તો એની પત્નીને 10 કરોડ રૂપિયા મળે. 15 જગ્યાએ માગ આવ્યા. બોલો ગોઠવાઈ ગયું. પોલિસી મૂકો મરી જાઓ. આ સ્વાર્થની દુનિયા છે. પણ મૂળ વાત આ છોકરાને બોલાવીને કીધું કે ભાઈ કાલે તારા સર્ટિફિકેટ તું લેતો આવજે. કીર્તિભાઈ છોકરો રડી પડ્યો ને કહે છે માફ કરજો, હું ભણ્યો નથી, નાનપણમાં મારા માવતર મરી ગયા, આડો પાડોમાં ઉછરીને મોટો થયો છો, નિશાળ ક્યાં આવી મેં જોઈ નથી. તક તો કાલથી ના આવતો, કાલથી ના આવતો. ત્યારે માણસ કહે છે કે મારા સર્ટિફિકેટની શું જરૂર છે, મારું કામ જુઓ ને. તક ભાઈ આમાં દયા ન ચાલે, દયા ડાકણને ખાય. અમારો રૂલ્સ, અમારો જે કાયદો બનાવ્યો છે એમાં તમારે ચાલવું પડે, માટે કાલથી ના આવતો. આલે અત્યાર સુધીનો તારો પગાર. એ માણસ પોતાની ઘરે વયો ગયો. હવે આરતીમાં જે માણસો રોજ બહારથી આવતા હતા એને આ છોકરાને જોયો નહીં, આરતીમાં જામ્યું નહીં. અમુક માણસ છે ને બાપુ આભા લઈને વયો જતો હોય છે, એમાં છોકરો આભા લઈને વયો ગયો. સાહેબ મૂર્તિ માલિક એમ નારાયણને ન ગમ્યું હોય, નારાયણની મૂર્તિ પણ ઝાંખી દેખાવા મળી કે મારો છોકરો ક્યાં ગયો હોય. ઓલા જે આરતીમાં રોજ આવતા થઈ માણસો આરતીમાં લઈને વયા જાય, પછી 1 દી 2 દી પછી 3-4 જણા જે અંગત મિત્રો હતા એ ચર્ચા કરતા બોલો છોકરો કેમ 2-3 દીધા નથી, મજા નથી આવતી, બીમાર પડ્યો છે, બહારગામ ગયો છે. બીજે દી સાંજે આરતી પૂરી કરીને ટ્રસ્ટીઓને મળ્યા કે ઓલો છોકરો જે અહીંયા આરતીમાં જે ઝાલર વગાડતો હતો, ઘંટ વગાડતો હતો, એ છોકરો ક્યાં ગયો? બહાર ગયો છે, બીમાર છે. કે ના બારે નથી ગયો, બીમાર નથી, અમે કાઢી નાખ્યો. કેમ? કે આવી રીતે. અચ્છા અમને એનું એડ્રેસ આપશો? છોકરાનું સરનામું આપ્યું. બાપુ જે શેરીમાં બકાલાની રેકડીઓ નહોતી જાતી ત્યાં મર્સિડીઝ ગઈ. તમે કેવડા છો એ મહત્વનું નથી, તમને કોણ ગોતે છે એ મોટી વાત છે, એ કૃપા છે. ઓલા ચારેય મિત્રો એમ કે ભાઈ કે એને ગોતતા ગોતતા આવ્યા અને છોકરાના ઝૂંપડા પહાવીને ઉભા રહ્યા. છોકરો દોડીને બારો આવ્યો, નામની ખબર નહોતી પણ આરતીમાં ભેગા થતા એટલે જોઈએ ઓળખતો હતો. એટલે આને થયું બિચારા ભૂલા પડ્યા છે. કેમ શેઠ ભૂલા પડ્યા? કે ના ભૂલા નથી પડ્યા, તને મળવા આવ્યા છે. પોતાના ઝૂંપડે બેહાડ્યા, આવો આવો. કેમ? કે કેમ નથી આવતો? હવે શબ્દોની થોડીક મારામારી છે સાહેબ. કેમ નથી આવતો? કે મને કાઢી નાખ્યો. પગાર માટે આવતો એમ ને?
કે હા શરૂઆત તો એવી જ, પણ હવે મને એવા પડી ગયા મારા ઈશ્વરની આરતી ન કરું ત્યાં સુધી મને ખાવું નથી ભાવતું. તળી દીધા મેં ખાધું નથી. તો કેમ નથી આવતો? હવે આવું તો ટ્રસ્ટીને એમ થાય કે આને રહેવું એટલે આવે છે. હું હવે એવાડા બાપનો દીકરો થઈ ગયો કે હું ટ્રસ્ટીનો લાલચી ન બની શકું. મારા નારાયણને અહીંથી યાદ કરું છું. તો તારું આ ભોઠે ભાંગી નાખી તો કે કઈ રીતે? કે આજથી તું મારો ભાઈ, તું મારો ગુરુભાઈ. એક મંદિર નીચે રહેનારા છે એમાં હવે તું હું ક્યાં? હવે આપણે હું ને તું કાઢ નાખીએ, હું તું બેન કરીએ. હવે આપણે મંદિરની સામે એક જગ્યા છે, અમે લઈ લઈએ. ત્યાં સરસ મજાની એક દુકાન બનાવી દઈએ. તારી દુકાન ત્યાં ચાલુ થાય, ટ્રસ્ટીને ખબર પડે કે તારી દુકાન છે, એટલે તું હવે મંદિરે પછી આવ્યું તો એને નક્કી થઈ ગયું કે હવે એને નોકરીમાં નથી લેવું, એને પોતાનો ધંધો છે. તારી પોઠે પડી જાય, પણ ભલામણા તારી વગરની અમને આરતી નથી ઉગતી, એટલે અમે આ કહીએ છીએ. અને સાહેબ એની દુકાન ત્યાં શરૂ થઈ, આરતી આવવાનું શરૂ થયું. હવે તો ઝાલર બાપુ કંઈક નોખા પ્રકારની મળી વાગવા, અને એમ કરતા કરતા એ પાંચેય પાર્ટનરો એટલા બધા આગળ વધ્યા, કારણ કે ભાવ અને ભક્તિ અને પ્રેમ આ ત્રણેયનું સંગમ થયો. અને એ પાંચેય જણામાં લઈ એક કંપની થઈ, લિમિટેડ કંપની. શેર બહાર પડે બાબુ, અને આ ચેરમેન બન્યો. એકવાર એની વાત તો મોટી છે, ટૂંકી લઈ લો. એકવાર એની ઓફિસમાં બેઠો છે અને મંદિરના ટ્રસ્ટીઓ એ શેઠની ઓફિસે આવે છે. એ શેઠ એટલે ટ્રસ્ટીઓને ખબર નહોતી કે આ ઈ છે. એને તેમ ને કે આપણા કાઢેલા થોડા ક્યાંય હાલે. પણ ટ્રસ્ટીઓને આવતા જોયા સાહેબ, એટલે ઓફિસમાં બહાર ગયો દોડીને, આવો આવો મારો બાપ આવો. અરે મને ફોન કર્યો તો હું મંદિરે આવી જાત, તમારે થોડો ધક્કો ખાવાનો હોય. કે ના 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 શેઠ, ના ના એવું નથી. બેસાડ્યા, પાણી પાયું. અને હવે આ છોકરો પૂછે છે આવવાનું કારણ. કે શેઠ મંદિરનો થોડોક જીર્ણોદ્ધાર કરવો છે, એટલે અમે આપની પાસે ડોનેશન માટે આવ્યા છીએ. આપની જે ઈચ્છા હોય તે. સાહેબ છોકરો બાજુમાં એનો ફ્રેશ રૂમ હતો ને ત્યાં વયો ગયો. અને એ જ મંદિરમાં જે અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર બેઠો હતો ને, એનો ફોટો હતો. એની સામે બાપુ રોઈ પીડ્યો, એના ગુરુ સામે રોઈ પીડ્યો કે હે સદગુરુ, હે ઈષ્ટદેવ, તાલી ઝાલર વગાડીને આ પેટ ભરતો હતો, આજ તે એવડી કૃપા કરી કે આજ ઈ જ મંદિરનો ફાળો દઈએ કો અવડો તે મને બનાવી નાખ્યો. તારા લાખ લાખ તને ધન્યવાદ ના થાય. મોઢું ધોયું, ફ્રેશ થયો, અને સાહેબ ખુરશી આવીને બેઠો. અને પછી એમ કહે છે, બોલો કેટલો ફાળો જોવે છે? કે ના સેઠ, બીજા ઘણા લખાવ્યા છે, આપની જે ઈચ્છા હોય. નહીં નહીં, બીજાએ લખાવ્યા એ મંદિરના બીજા કામ જે કરવા એ કરજો, બાકી આ જીર્ણોદ્ધારનો ટોટલી ખર્ચો મારે એકલાને દેવો છે. કેટલી રકમ થાય એ કયો. રકમ બોલાણી. એના મેનેજરને બોલાવે. મેનેજર, એટલા લાખનો ચેક આને બનાવી દીધો. ઓલા ટ્રસ્ટી મેનેજર પાસે બેઠા કે ઓલા રકમ લખી નાખે ને, શેઠની સહી લઈ લઈ. હબ સોગડિયું ફરે એ પેલા. જેનામાં ટ્રસ્ટ નથી એ ટ્રસ્ટી થાય છે. સીધો ઓલો મેનેજર ના પાડતો રહ્યો ને તોય ચેક ક્યાંય લીધો, સીધો શેઠને આપ્યો. લો શેઠ સહી કરી નાખો. કે ના એ કરશે સહી, એ મેનેજર નથી, મારો ભાઈ છે. મારી ભેળા જેટલાને રાખું ને એને મારો પરિવાર સમજુ છું. મને બધાય ઉપર ભરોસો છે. એ સહી કરશે. મને સહી નથી આવડતી, હું અભણ છું. હે તમને સહી નથી? નિશાળે ક્યાં ગયો? મેનેજરે સહી કરી દીધી, ચેક લઈ લીધો. 3 વર્ષ ટ્રસ્ટી ડાયા થયા કે સાહેબ તમે શેઠ બિલકુલ અભણ છો. હવે આને પછી ક્યાં ખુલાસો કરવો? તમારા બાપુજીએ મને કાઢી નાખ્યો હતો. પણ વિવેક છે ને, ગુરુ વાળો છે કોઈ દી અવિવેકી ન હોય. કે શેઠ ના, હું નથી ભણેલો.
અને ત્યારે ઓલાએ કીધું શેઠ તમે બિલકુલ નથી ભણેલા, બિલકુલ નથી ભણેલો. અને ત્યાં ટ્રસ્ટીઓએ કીધું કે શેઠ તમે બિલકુલ ભણેલા ન હોવ તોય અવડી મોટી કંપનીના તમે ચેરમેન એના માલિક છો, તો તમે ભણ્યા હોત તો ક્યાં પહોંચ્યા હોત? તક તો હજી વગાડતો હોત. તમે કેટલું ભણ્યા છો એ મહત્વનું નથી, તમે ઈશ્વરના સદગુરુના દરબારમાં આવો છો તેથી ભાવ કેવો રાખો છો એના ઉપર આધાર હોય છે. અને એ ભાવ વાળો પછી ક્યાં પોગી જાય એને કોઈ પલ્લા ન પકડીએ. કે આજ અમે કે કીર્તિભાઈ અમે ભાવમાં આવ્યા, તમારા કેટલા ભાવ છે? અને ભાવ વગરનું બહુ ખોટું છે. ભાવ વગરની બાપુ ભક્તિ હાવ નકામી હો. બસ આવો ને આવો ભાવ અમારા ઉપર કાયમ આપ બધાય રાખતા રહ્યો. સંતો આપણી ઉપર અમારી ઉપર આવી જ કૃપા રાખતા રહે. જ્યારે ભેગા થાય ત્યારે આવો આનંદ કરી લઈ, લહેર કરી લઈ. બાકી કોઈ વસ્તુ હારે આવવાની નથી, મોજ જ કરવાની છે. પાણી પી લેતા હે ના ના મારે દાંત આનંદ જ કરાવવાનો છે. એમાં કાંઈ ઘટે નહીં બાપુ. ઘડીક હું તો આ તો હું પાછો છે ને હમણાં બાપુ હા ભૂલાઈ ગયું. સવારમાં જાગતા તો પૂછતા આપણે સહી કોણ મારા બાબુ માઇક નહીં ક્યાંય. હમણાં તો કુતર્યો મારી પાસે આવ્યો, મને કે આ લોકડાઉન કેદી ખુલશે? કુતરે મને પૂછ્યું બોલો. હું કહું તારે લોકડાઉન ને શું લેવા લેના દેના? મને કે માણસ બહાર ન હોય તો અમને ગમે નહીં. હું કહું પણ તને શું વાંધો છે? તાકે પણ ગમતું જ નથી. અમારી નાયતી કે કડવાનું ભૂલી જાય. હામાં થોડા 1 લાખના બટકા ભરાય. એક ભાઈ હમણાં આવ્યા ને કીર્તિભાઈ, મેં કીધું ભાઈ ભાવથી જીવો, ભજનમાં રહ્યો જેવો સમય. મને કે એવું કઈ ન હોય માય ભાઈ. માણાનો અવટા એકવાર મળે ધુબાકો મારી લેવાય. આ થોડું વારાઘડી આપણે માણસ થવાના છીએ ક્યાં? અરે મેં કીધું ગાંડા વારા ઘડીએ માણસ થાય કે ન થાય, પણ માણસ તો બન્યા ને ભવ સુધારવા માટેનો. મેં કીધું આ ઓલું છે, આ આનંદ કરો. તમ તારે જાઓ જાઓ તમ તારે. ના ના એમ ન હાલે. એ હાટું તો તમારે આમ દાંત કઢાવું છું. એટલે મેં એ ભાઈને કીધું. જો મને એક બહુ સારો પ્રસંગ યાદ આવ્યો. એટલે પ્રસંગ નહીં પડે કે એક જોક સારો યાદ આવ્યો. તમે જુઓ ગોવિંદભાઈ પાલિયાનો. તો હું 2 કડી ગાઈ નાખું, પણ ગાવું નથી મારે, મને ગાતા આવડતું નથી. હું ગાતો નથી એને એ સમાજે આભાર માનવો જોઈએ. હું ગાતો નથી ને એ સમાજને આભાર મને માનવો જોઈએ. ના તમે નથી ગાતા એટલે નહીતર હું બહુ ગાતો પેલા બહુ. એમાં 90 થી 97 જે મેં ગાયું છે ઓહો હો હૈદબારી વગરનું. પણ પછી બાપુ મેં હાચે કરીને પાછું વાળ લીધું. એટલે હું ઓલા ભાઈને કહેતો હતો, મેં કીધું એવું નથી ભાઈ. મેં કીધું કે આપણને માણસનો અવતાર મળ્યો છે એ આપણા પછી જો 84 લક્ષ યોની માલી આપણે પસાર તો થવાનો જ છે 100%. પણ એ 84 લક્ષ યોની સુધારવી હોય તો માનવ દેહ મળ્યો છે તો એ અહીંયા સુધારી લેવાય. મેં કીધું એવું હોય? મને કે નહીં માયા ભાઈ એવું નહીં. જે માણાનો એક વાર મળે મોજ કરી લેવાય. બાકી મને કે આપણે ભૂણા થવાના ને કૂચરાય થવાના. મેં કીધું ગાંડા અત્યારે સારું કરશું ને તો કૂતરા થાવું તો રિલાયન્સ ના થાવું. હા કૂતરા થવાના જ છે કૂતરા. પણ હિરોઈન નું તેડી તીખું કેવું. એટલે કહું છું ભાવ સુધારી લો સાહેબ. પક્ષી થશું ને પોપટ થશું ને તો આવા સંતના આશ્રમમાં થશું કે આખી જિંદગી સીતારામ સીતારામ કરતા નીકળી જાય. બાકી ભૂણા થવાના બાપુ. ભૂણા જેવું કોઈ તાલમાં નહીં હો. ભૂણું આવે ને એ તમે જોજો. એમાં ખાસ કરીને અમારે એ બાજુ આપણા બાજુનું કહેવાય ને, અમારી બાજુ બહુ ભૂણા. હા બાપુ આમ શેરીનો ખૂણો પડતો હોય ને એમાં રાજુલાના શિપિરનો ખૂણો હોય. અમારે એ બાજુ રાજુલાના પથ્થરના ખૂણા કરે ને ઓલો કરવાની બહાર જે થતા ને એ જે ખૂણાને આમ અણી પડતી હોય ને ભૂણું જે ન્યામ આમ આમ એ જે ખંજવાળતું હોય કેટલું તાલમાં થઈ છે. એટલે જો આનંદ આવે તો દરેક અવસરમાં આપણે આનંદ જ છે. પણ જે માણસને બાપુ ગેરસમજ થઈ જાય ને એમાં તકલીફ પડે. ગેરસમજ છે ને માણસને ગોથું ખવડાવી દે. એક જણો દી આચ મેં હજી થોડોક દી હતો
તે ગામમાં માલ વેચાવા આવી ગયેલો તે એને 2 કોથળી નૈયા પીધી ને 2 કોથળી ખિસ્સામાં નાખી, 2 પેન્ટના ખિસ્સામાં, જાણે 2 ખિસ્સામાં એક બોમ્બ હોય. આ ગોવિંદભાઈની વાત છે ને, એમ તો આખી કવિતા લખેલી છે, પણ એ કવિતા નહીં રજૂ કરું, હું ખાલી પ્રયાસ કરું તમને આનંદ કરાવો. 2 ખિસ્સામાં એક કોથળી અને હાલ્યો જાય. બકા વટનું કટકો એમાં બાપુ પોલીસની ગાડી આવતી ફાળી ગઈ. આમલી પોલીસની ગાડી આવે ને વેમ પડ્યો કે મારી કે કોઈ બાતમી લઈ દીધી. 2 કોથળીઓ બાપુ બાજુમાં ગટર હતી, આમ ત્રાહો ઉભો રહી ગયો ને 2 ખિસ્સામાં લઈ કોથળીઓ કાઢીને 2 કોથળીઓને અંગૂઠા મારીને ગટરમાં આખી તો નખાય નહીં, એમ ઠલવીને ઘા કરી દીધો ને ઉભો રહી ગયો. પડખે જીપ આવીને ઉભી રહી ફાટ દઈને. એ નાથાભાઈનું ઘર ક્યાં છે? ઓલી શેરીની ત્રીજું. ભલે ગમદીને જીપ આને શું કાતો માલ ખોટો ઢોળ નાખ્યો. તો ઓલા ભાઈ નાથાભાઈનું ઘર પૂછવા આવ્યા હતા, પણ હવે એમાં તો માલ પાછો નીકળે નહીં, ગેરસમજ થઈ ગઈ. અને એમાં ભૂણનું બાપુ 18 વર્ષની ઉંમર, પાકીને ધુવાડે ખેલો, દાંતરડી ત્યાં 3 ઇંચની બહાર નીકળી ગયેલી, ફરાડ 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 કરતું હાલ્યું જાય. અને એનું મોઢું બાપુ ફૂટવાલ જેવું હોય. હળદીને ગટરમાં નાખી દે, સુસ્કારો લે એટલે અંદરથી માલ આવી જાય, ડૂસો પીડ્યો રહે. અને આમ જા બાપુ ભૂણનું ફરતું 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 જાય. ઈ જા એને ગટરમાં જે ઓલો માલ નાખેલો અને નવો માલ પહેલી વાર મળ્યો આને હો. અને ભૂણે હબડકો લીધો, હરાડ. એક હબડ કેતો બાપુ આખું મળી ભ્રુગુટી ફરડવા, લેર આવી હરાડ. તા તો તમને કહું આમ 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 કાન મીડ્યા અવળા થવા. અને ત્રીજો જા હબડકો લીધો, તપેલ ત્રાંબા જેવી ભૂણને આખું થઈ ગઈ. અને હામી ભૂણની ઉપેલી અને ભૂણની ચૂક સ્વામીનાથમાં કઈક ફેરફાર પીડ્યો. સ્વામીનાથ કે ભૂણની બોલતી નહીં, આજ ભૂંડરાજ બહાર નીકળે છે, જોઈ લે. અને કૂતરાનો વહનો કાઢ નાખો તો ભૂણનીના પેટનો નહીં. આજ મારી માનું ધાવણ ઉજળું કરું. ભૂણની કે રહેવા જો સ્વામીનાથ કોક ડાઘો ભટકા રે ડાઘો શું ગમે એવું વિયો આવે હાલશે છે ડોબરમેન. પેઢીઓથી આપણી પેઢીને આપણી પ્રજાને બીવરાવતા આવે છે. ચોતરા નો કાઢ નાખો તો આજ ભૂંડ નહીં. અને એમાંલી જા બાપુ 5 ડાઘા વસૂટ્યા, પણ આ તો ફાટીને ધુવાડે ગયેલો. જેવો કૂતરો આવ્યો નથી ને દાંત ઠઠ બાપુ કાનેથી પૂંછડી સુધી કૂતરાની સાંભળી કાઢી નાખ્યો. 3-4 ડાઘાને પાડ્યા ને તા તો બધું પાથરો પડી ગયો. ખહુરિયા આખેલી રાજીનામા આપ્યા, નો જવાય, આજ કાંઈક નોખા રંગમાં છે આ. જોઈ લે ભૂલણી, તારો સ્વામીનાથ મેદાનમાં પીડ્યો છે. જોઈ લે ભૂલણી, જોઈ લે ભૂલણી કરતો હતો. એમાં સરદારજીની પાઘડી દેખાણી. જે ભૂરણાની જે પૂંછડી આમ માથે આટી લઈ ગઈ હતી એ ધીરે 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 મળી હેઠી પડવા. આંખો જે લાલ હતી એ ધીરે ધીરે મળી કાબરી તેતરી થવા. સરદારની પાઘડી પાડી ગયા, કારણ કે એ આમ કે આમ દોરી મારે ને તા તો ઝપટમાં લઈ લે. અને ભૂરણીને કીધું, ભૂરણીએ પૂછ્યું સ્વામીનાથની હવાદણી થામા કેળો ક્યાં થાય? સીમાડો વટી જવાય. એ સીમાડે વયો ગયો અને બાવળ આડોજીને ભૂણો આમ જોતો હતો. ત્યાં તો ઓલો સાયકલ લઈને સરદાર નીકળેલો. તાળા કુશી રિપેર કરવા છે, ન્યાય ગેરસમજ થઈ. બોલો લ્યો, આમાં માણાને ગેરસમજવું કારે થાય ને એ નક્કી નથી. પણ એટલે સમજણ વગરનું જીવવું, ભલે જીવો વરસ 1000 અને સમજી જીવો ઘડી એક, તો સમજો બેડો પાર. એમ ભગવાન આપણી ઉપર ખૂબ કૃપા કરતા રહે. 2:30 વાગ્યા છે અને પાછો દોર 2 કડીને હાંધવા માટે જે આપણી વચ્ચે બેઠા છે વર્ષોના જૂના જોગી. બાપુ બહુ સાંભળવા જતો આ બધા. અમારા રાજુલામાં બાલાભાઈની વાડીએ ખૂબ, તો બાલાભાઈ નથી રહ્યા ધાખડા, હા ખૂબ યાદ કરી. કારણ કે બાપુ જૂનું મંડળ અમારું. હા, વાડીએ કાંઈ નહીં, અમથા 2-3 દી બાપુ પ્રોગ્રામ હાલે એ સમયમાં. ત્યાંથી તું કલાકાર નહીં બાપુ, પણ ખૂબ આનંદ કરતા. દેવદાનભાઈ બહુ જૂના. અને બીજી વાત મને હરખાનો એ છે કે બાપુ સૌરાષ્ટ્રમાં જે કોઈ જગ્યાના પ્રોગ્રામ હોય એ સંચાલન તો ભાઈ જ કરતા હોય છે. એનો મને હરખ છે. એમને હું વિનંતી કરું આગળનો દોર સંભાળે. અસ્તુ. જય સિયારામ. સંત દેવીદાસ. ખૂબ ખરેખર માયાભાઈ આપણે આનંદ કરાવ્યો. અને બાલાભાઈની યાદી કરી બાપુ, સ્વર્ગ બાલાભાઈ ધાખડા.
વાસુર બાપુ દાખલાની વાડી કહેવાય. સાધુ સંતો કલાકારોનો જ્યાં ઉતારો, આવા કાઠી દરબાર ત્યાં ખૂબ આનંદ કર્યો. એટલે હકીકત છે એવા સુરક્ષ બાલાભાઈને પણ આપણે ગંગાને કાંઠે યાદ કરી, દાખલા પરિવારને આખાને. અને હું વિનંતી કરું હવે બિરજુભાઈ બારોટ. ભાઈ ચા પાણી પીને પાછા પોતપોતાની જગ્યા ઉપર બધા બેસી જાય.